તારીખ 18/5/2025 ના દિવસે વાઘરોટા મુકામે વિક્રાંતા કંપનીનું વિક્રાંતા ડોલ્ફિન પિકાડોર સેગમેન્ટની વેરાયટીનું વાવેતર કરેલ છે. ખેડૂત છે સંકેતભાઈ પટેલ અને સંકેતભાઈનો તાલુકો છે પ્રાંતિજ અને જિલ્લો છે સાબરકાંઠા. આજે આપણી જોડે 18/5/2025 ના દિવસે આવી ભયંકર ગરમીમાં ઊંચા ટેમ્પરેચરમાં કે જે 12 મહિનાનો ઊંચામાં ઊંચું ટેમ્પરેચર હોય તો 5મા મહિનામાં એવા સમયે રાતાયા ગામથી પ્રગતિશીલ ખેડૂતો આપણી જોડે પધાર્યા છે. તો થોડા પ્રશ્ન કરશે કે શું કહેવાનું થાય. તો તમારું આ વિક્રાંતા ડોલ્ફિનમાં શું કહેવાનું થઈ જરા? એકદમ આ તાપમાનમાં દેશી જેવું મરચું આપણે થાય છે. અને આમાં એક બીજી ખાસિયત છે, જો આ થડથી ફૂટ જ એટલી રહે છે. જરા કેમેરામેન ફોકસ કરો. અને માલ એકદમ સારો દેશી જેવો, એટલે ઉત્પાદનમાં પણ આજે 60 દિવસ થયા છે વાવ્યું એને, અને એક વીણી ઉતાર લીધી છે છતાં પણ આટલો માલ છે. તો બીજી વીણી બીજું ઊંચા તાપમાન ની પિકાડોરમાં આપણા મરચા જ ના હોય આપણે ફૂલ ફાલ જ કરી જાય. બીજું આપણે અહીંયા ટેમ્પરેચર હોય એનાથી તમે તાજા ઉનાળામાં તડકેના ગરમીના ઉભા શું લાગે તમને? આપણા કરતા વધારે ટેમ્પરેચર હશે અહીંયા? કેટલું 1-2 ડિગ્રી ઊંચું હોય? 3-4 હશે ને? રેવાતું નથી ને? તો હવે અલ્પેશભાઈ આપણી જોડે છે, તો અલ્પેશભાઈ તમે બે શબ્દ કહો, શું કહેવાનું થાય તમારું વિક્રાંતા ડોલ્ફિનમાં? આ ટેમ્પરેચરમાં થાય ને આ વેરાયટી, પેલા મોટું મરચું અત્યારે આ ગરમીમાં નકર થઈ જ ન કે ફ્લાવરિંગ બધું ખરી જાય. આ ટેમ્પરેચરમાં થાય એટલે બહુ સારી વેરાયટી. તો વેરાયટી સારી ગણવી? હા, સારી વેરાયટી. એ તો ઊંચા તાપમાને થાય જ નહીં. હવે આપણી જોડે હરેશભાઈ જોડે આવ્યા છે, તો હરેશભાઈ તમે બે શબ્દ કહો આ વિક્રાંતા ડોલ્ફિન વિશે. વિક્રાંતા ડોલ્ફિન ખરેખર એક્સેલન્ટ વેરાયટી છે. આમ જોવા જાય તો માણસે વિકાસની હરણફાળ ભળી છે, પણ ક્યાંક ને ક્યાંક ખાવું પીવું રહેવું એ દેશી જ જોઈ છે. તો દેશી ટાઈપ સેગમેન્ટ જે શિયાળામાં પણ નથી થઈ શકતું ને અમારા વિસ્તારમાં, એ અત્યારે આ તાપમાનમાં દેશી ટાઈપ મરચું થાય એટલે તે ખરેખર સારી જ વેરાયટી કહી શકાય. બીજું હરેશભાઈ, તમને એમ લાગે કે આ ભવિષ્યનું કદાચ પિકાડોર સેગમેન્ટ આમ જે આપણે ઉનાળે થતું નથી, તો આ મરચું આવ્યા પછી એક પિકાડોર સેગમેન્ટ નવી ક્રાંતિ લઈ આવશે? એવું ક્રાંતિ ના, ખરેખર આનાથી નવી ક્રાંતિ આવશે. અને ખરેખર મધ્યમ તીખું કે જે દરેક માણસ ખાઈ શકે, કે જે અતિશય તીખું પણ નહીં અને હાવ મોરું પણ નહીં, કે જે બધાને અનુકૂળ આવે એ પ્રકારની તીખાશ અમારે રહેલી છે. તો નવી ક્રાંતિ લઈ આવે એવી ખરી? હા, ખરેખર. હવે તમે બે શબ્દો કહો, તમારું શું કહેવાનું છે આ વિક્રાંતા ડોલ્ફિન વિશે? પટ્ટીના બરની ભરીને ખવાય એવા ખરા? પટ્ટીના બરની આઈટમ એ, એટલે આ સૌરાષ્ટ્રમાં રાજકોટમાં બહુ હાલશે ને? હા, એમાં કાઈ નહીં કરે. તો વાયરસ ને એવું આમાં ક્યાંય દેખાય? વાયરસ નથી દેખાતો. અને ઊંચા તાપમાને મરચા બને એ સારું કહેવાય ને? નહીં તો હોતું નથી. અહીંયા આપણે બધા ખેડૂતોને પૂછ્યું, ભાઈ આવા તાપમાનમાં પિકાડોર થાય તો બધા ના પાડે, પણ પેલું આ વિક્રાંતા ડોલ્ફિન જોવા જઈડ્યું. તો રાતાયાના બધા પ્રગતિશીલ ખેડૂત મિત્રો જરાક આ બતાવી દો જી ભાઈ કેમેરામેન. છોડો વજન નથી કમી શકતો. 58 દિવસની અવસ્થા. પણ વિક્રાંતા સીડ્સ ને આ બીજી વીણી આ જોઈ લ્યો. કેમેરામેન એકદમ ચેક કરો. સંશોધન કરતા રહીએ. તમે બે શબ્દ કહેવાય નવી વેરાયટી નું સંશોધન કરતા રહીએ અને ખેડૂતો ખૂબ આ વેરાયટી થી લાભ લે એવી ઈચ્છા. તો અમારી સાથે જોડાવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અમને તમે લેવા બદલ તમારો આભાર. વારે વાહ. પણ આજની ગરમી એટલે ભૂકા કાઢે એવી ગરમી છોતરા કાઢી નાખે.